बोलिए द्वारकाधीश की जय। दान महाराजनी जय। आपागिगानी जय। वेगड़ानाथनी जय। गेविनाथ बापानी जय। जय जय सीताराम। ओम नमः पार्वती पति हर हर महादेव। दरेक भाइयों तथा बहनों, वडीलों, युवानों, यूट्यूब से सांभळनारा दरेक वडीलोने मारा जय सियाराम, जय दान महाराज। આપણે ધર્મની એક ચર્ચા ઉપર જ્યારે હું ને તમે કોઈ પણ વાત જ્યારે કરતા હોય ત્યારે કેવલ ને કેવલ શાસ્ત્રનો સાર અથવા કોઈ ભજનનો, કોઈ ગીતનો, કોઈ સત્સંગનો અને કોઈ પણ સંતોની વાણી થતી કોઈ પણ વસ્તુ આપણે લેતા હોઈશું ત્યારે આપણા મનની અંદર આપણા વિચારોમાં ઘણી ફેરી આપણને એમ થતું હોય કે સત્ય અને ધર્મ, સત્ય ને ધર્મ બે વચ્ચે જ્યારે વસ્તુ બે સત્ય અને ધર્મ, ધર્મ ક્યારેક આપણને એમ કહે કે હથિયાર ઉપાડવું પડે અને સત્ય પાળવા છતાં સત્ય એમ કહે કે હથિયાર ન ઉપાડો. તો સત્ય ને ધર્મ બે વસ્તુ, એની સામે હથિયાર એટલે સમયને આધીન કોઈ યુદ્ધ કરવા જવું, કોઈ બાંધણ કરવી, એ કોઈ વસ્તુ નથી. તમારું મનનું જે એક સંકલ્પ છે, મનનો વિચાર છે, અને એ વિચારમાંથી જે તમારું ટાર્ગેટ તમે જે ધારી હોય અને એની અંદર તમે એમ કહેતા હો કે કઈ વસ્તુ મારા મનથી હું હથિયાર માનું. માનો કે તમારી જીભ છે એ પણ એક હથિયાર છે. કોઈ પણ વ્યક્તિને કટુક્ષ વેણ એવું કહી દો અને એના કારણે કોઈ પણ વ્યક્તિથી સહન ન થાય અને વેણને ખાતર એનું મૃત્યુ થાય તો શું થયું? હથિયાર થઈ ગયું. એ હથિયાર એટલે હથિયાર ધર્મથી તમે વાપર્યું. ધર્મહિત માણસ એ કોઈ દિવસ જીભને પણ હથિયાર ન બનાવે. બોલું હથિયાર તો લેવાનું આવે જ નહીં, પણ આ હથિયાર પણ એનો જીભથી પણ હથિયાર ન હોય. અથવા તો કોઈ તમે કોઈને સીધી દો કે ફલાણા વ્યક્તિને તું મારજે અને એ વ્યક્તિ એને મારે અને હથિયાર કોઈ લે અને એનું કઈ પણ વસ્તુ ભાંગતોડ કરે તો સમજી લેવાનું કે તમે હથિયાર લીધું નથી, પણ તમે જીભથી હથિયાર ઉપડાવ્યા. એ પણ એક કર્મ છે. કર્મ જીભથી ઘણા શુદ્ધ થાય, જીભથી અસત્ય થાય. ધર્મ પાળતા હોય, ધર્મને માનતા હોય, ધર્મ નીતિસર આપણે આવતા હોય તો
તો પહેલું મનનું કારણ એ છે કે તમે જે વસ્તુ કરો છો એની સામે સત્ય છે, ધર્મ છે, હારી નીતિ છે. ધર્મ, નીતિ અને સત્ય ત્રણેય જયારે એક સાબડામાં હોય ત્યારે ન્યાય એ કેણપા જાય. સત્ય ભણે જાય, ધર્મ ભણે જાય, તે ન્યાય ભણે જાય. આ ત્રણેયનું એક ઉદાહરણ માટે હું તમે સત્ય, ધર્મ અને નીતિ એનું એક આચરણ અને એક ઉદાહરણ માટે થઈ અને એક આપણે સમજવાની થોડીક કોશિશ કરી. હું પણ તમારી સાથે જ છું. હું કોઈ બહારના કોઈ રાઉન્ડમાં નથી. આપણે પહેલો અર્થ, સત્ય કોઈ પણ વ્યક્તિ પાળતો હોય તો એની સાબિતી શું? સત્યમાં મારી દ્રષ્ટિએ સત્ય પાળનાર વ્યક્તિ એને બોલવાનું આવે જ નહીં, હું સત્ય પાળું છું. આપોઆપ એની હાલ, આપોઆપ એની રહેણીકરણી, આપોઆપ એના વિચારો, આપોઆપ બધું ઓટોમેટિક સમાજ, દુનિયા બધું એમ કહે કે એની આગળ સંપૂર્ણ સત્ય છે. એની આગળ જાઓ એટલે સત્ય આવે છે. સત્યની જ વાત, ધર્મની જ વાત, નીતિની જ વાત, એ સત્ય એ સાબિત. આપણે સતા મન ન માને કે એવું કેમ, કદાચ કોઈ પ્રમાણ ન આપે એ સત્ય છે તે નથી. એમ એ સત્ય હોય અને સત્ય પાળે અને છતાં એના ઘરે કોઈ પણ નાના મોટું વિઘ્ન આવે તો વિઘ્ન સંતોષી શું કે આ સત્ય પાળે છે, નીતિસર માણસ છે, ધર્મરીત છે, તો આના ઘરે દુઃખ કેમ? દુઃખ કોની ઉપર આવે? સત્ય પાળે એની ઉપર જ આવે. સત્યના પ્રમાણ ઘણી જગ્યાએ જોવા મળે. રામાયણની અંદર તમે જુઓ, હરિશ્ચંદ્રએ સત્ય પાળ્યું, શિવી રાજાએ સત્ય પાળ્યું, રામચંદ્ર ભગવાન સત્ય પાળ્યું, ભગવાન કૃષ્ણ સત્ય. સત્યના ઘણા આશ્રય છે. એ સત્ય પાળ્યું તો એની અંદર પાંડવોથી માંડી કોઈ પણ વ્યક્તિ દુઃખનો પ્રસંગ આવે. એટલે એનો અર્થ એ નથી કે સત્ય ન પાળવું. સત્ય પાળવું જરૂરી છે, પણ સત્ય તમને ખબર હોવી જોઈએ કે હું સત્ય છું. અને તમને ખબર ન હોય અને તમે એમ કહેતા હોય કે હું સત્ય પાળું છું, અને કદાચ એ વિઘ્ન, એ કોઈ પણ દુઃખ આવે તો સમજવાનું એનો વિજય ન થાય. અને એનો વિજય એટલે એનું કઈ પણ જે કાંઈ કસોટી હોય, જે કાંઈ તકલીફ હોય એ પૂરી થાય ને પછી પાછું હતીથી હવાનું સારું થઈ જાય તો સમજી લેવાનું સત્ય પાળ્યું એટલે જ વિજય છો. સત્ય નહોતું પાળ્યું અને કદાચ કોઈ વસ્તુનો વિજય ન થાય અને આખરે એમના જીવન આખું પૂરું થઈ જાય તો એ સત્ય હશે તેને એ કલ્પનામાં જ તમારે કરવાની. એનો અર્થ એવો પણ નથી કે એને અગર સત્ય નથી ને કર્મ હિસાબ માંગતું. સત્ય હોવા છતાં કર્મ જ્યારે તમારું કંઈ પણ અસત્ય થઈ ગયું હોય ગયા જન્મમાં, આ જન્મમાં, તો સત્ય હોવા છતાં કસોટી થાય, છેલ્લે વિજયતા ન મળે પણ દુઃખી ન થવાનું થાય અને મૃત્યુ થાય તો સમજી લેવાનું સત્ય હતું. આ 100%. કારણ કે નકર સત્ય ન હોય તો એની મૃત્યુ અમંગલ થાય, દુઃખી થવું પડે, હેરાન થવું પડે. એટલે સત્ય ઘણા પ્રકારે હોય. સત્ય ઉપર કાંઈ પણ બોલવું હોય તો એમ બોલી જ ન શકાય. કોઈ પણ વ્યક્તિ સત્ય ઉપર બોલવું હોય તો કાંઈ પણ વસ્તુ સત્ય ઉપર ન બોલવી.
એક વસ્તુ, સત્ય ઉપર બોલવાની ઘણી કોશિશ હું તમે કરતા આવ્યા, પણ કદાચ આપણા આચરણથી, આપણા વિચારોથી, આપણા મનથી એ સત્ય છે તે નહીં. એ જાણવું હોય, એ પૂછવું હોય તો કોઈ સંતને, કોઈ જ્ઞાની પુરુષ, કોઈ ગુરુને પૂછવું પડે કે હું જે કરું સત્ય છે ને. એ પ્રમાણ આપી દે કે હા એ નીતિ છે, એ સત્ય છે, એ ધર્મ છે, એ બધું જ છે આમાં, અને પ્રમાણ આપે. અને તમને જયારે પૂરતી આમ કહી દે કે હવે આમાં કોઈ વસ્તુ ઘટે નહીં, ત્યારે સમજી લેવાનું સત્ય બરોબર છે. પણ કોઈ પણ સંત, કોઈ પણ તમને એ કહી જ દે, તમે જે રજૂ કરો કે હું આમ કરું, આમ કરું, આ રીતે મારું જીવન છે, અને એની દ્રષ્ટિ પડતી જ હોય, પછી એમ કે તમારું સત્ય બરોબર છે. પછી તમે ધર્મ કહો. ધર્મ એટલે દાખલા તરીકે અમે માળા પહેરી એટલે તમે એમ માની લો બાપુ ધાર્મિક છે. અમે શાલ ખંભે નાખી, ટીલા કર્યા, કોઈ પણ વસ્તુ. આ એક ભેખ છે, બાનું છે, ભેખ છે, અને ભેખ ભગવાન કહેવાય. એ ભેખ ભગવાન કહેવાય છે. એટલે હંમેશા માટે એ ધર્મનું એક પ્રતિષ્ઠ છે, અને ધર્મનું પ્રતિષ્ઠ જો ન રાખવી, ન પહેરવી, તો સમજી લેવાનું તમે ધાર્મિક છો, ધર્મહિત છો, પણ કાં તમને શરમ લાગતી હોય, અને કાં તો તમે કંઈક મોટા થઈ ગયા હોય, અને કાં તો તમારા મનથી હવે તમને એમ થાય કે મારે કાંઈ કરવાની જરૂર નથી, એ કક્ષાએ પૂગી ગયા હોય, તો તમે કાંઈ ન રાખીએ. ઘણા સંતો કાંઈ ન કરતા હોય, ટીલું ન કરતા હોય, માળા ન પહેરતા હોય, કોઈ શાલ ન રાખતા હોય, કેવલ ખાલી એનો ધર્મ કપડા પહેર્યા હોય, સમાજની દ્રષ્ટિએ, દુનિયાની દ્રષ્ટિએ એ કપડા પહેર્યા હોય, પણ એનો અર્થ પછી કોઈ પણ વ્યક્તિને તમે ઓઠું ન દઈ શકો કે ફલાણી વ્યક્તિ છે આ કઈ માળા નથી પહેરતા, કઈ ટીલું નથી કરતા, છતાં એનું કેટલું નામ ગવાય, છતાં એનો કેવો પ્રભાવ. એટલે એનો અર્થ એ ટીલું, તે બાનું, તે માળા કઈ ન પહેરે, તો એનો અર્થ એ થયો કે જન્મ જન્મનો જે જોગી હોય અને અવતારી પુરુષ થઈને આવે, પછી એને કઈ પહેરવાની જરૂર નથી. એને બીજાને પહેરાવીને અને રસ્તો બતાવીને સમયે વયું જવાનું, એને કઈ કરવાનું. એટલે ધર્મ એટલે પૂજા કરવી, ધર્મ એટલે ભગવાનનું ભજન કરવું, ધર્મ એટલે બીજાને ધર્મના રસ્તે ચડાવવા, ધર્મ એટલે તમે જેટલું સમજાવો એટલું એને સમજાવો. તમારે જેટલું ખબર પડે એટલું તમે એને કહો કે તમે આમ કરો, તમે આમ કરો, પણ સાથોસાથ તમે કીધા કરો અને એ સાંભળ્યા કરે અને એ કોઈ વસ્તુનું પાલન ન કરો, તો સમજી લેવાનું કે તમે આચરણ થોડું ઘણું નહીં કરતા હો, એટલે એના હૃદયમાં નથી ઉતરતું. તમે જો થોડુંક આચરણ કરતા હો, તમે થોડુંક પાલન કરતા હો, તો કહેવતમાં કીધેલું કે એ તમારી જે શબ્દ છે, તમારા વેણ છે, એના હૃદયમાં સોંટી. ઘણા સંતો તમે જોજો, એના સેવકો હોય, એને માનતા હોય, અને એ એમ કહે કે અહીંયા 5 લાખ આપી દે, અહીંયા 50 લાખ આપી દે, અહીંયા 2 કરોડ આપી દે, તો એ આપી દે. અને એની આગળ તમે જેને એમ કહો કે મને 10,000 આપ, ના. એટલે તમે હાશા છો, તમારે જરૂર છે, પણ એને ન આપવાના 2 કારણ. એક તો તમારી ઉપર સંપૂર્ણ રીતે જ્યારે કોઈ કૃપા નથી અને ઈશ્વરનો કોઈ એવો તમારી ઉપર કઈ કર્મને લીધે કોઈ કોપ છે, તે કોઈ પણ
ગ્રહ પીડા હોય, કંઈ પણ હોય, એટલે એને લાગણી નથી થતી. એક. બીજું, તમે માગ્યા અને ન આપ્યા, એનો અર્થ તમે પૂર્વની અંદર આને ન આપ્યું હોય કે અત્યારે ન આપ્યું હોય, એટલે એને તમારી વાત ગળા સુધી નથી ઉતરતી. અને એની વસ્તુ પાસે કોઈ સંત એમ કહે કે આને આપી દે. તમે 10,000 માંગવા ગયા તો એને ના પાડી, અને કોઈ સંતે એને એમ કીધું કે તું આને 1 લાખ આપી દે, તો 10,000 તમને ન આપ્યા, પણ એ સંતના કહેવાથી તમને 1 લાખ કે 5 લાખ આપી દીધા, એટલે તમે શું માનો? એ બાપુનું કીધું કરે એવું માનો? બાપુ કેમ કરે, બાપુને જ ભાડે છે એવું માનો? આપણે દુઃખી છે આપણને ધ્યાન ન દીધું એવું ન માનો. પણ એના મનની અંદર જે સંકલ્પ હતો, એના વિચારમાં જે સંકલ્પ હતો, એના વિચારમાં એ સંકલ્પ હતો કે મારી આગળ જે ધન, જે સંપત્તિ છે એ કોઈ સંતની છે, કોઈ ગુરુની છે, કોઈ વડીલોની છે, એની આજ્ઞા થાય તો મારે આપવાનું. આને ગુરુ આદેશ કયો, સંત આદેશ કયો, ભગવાન આદેશ કયો, એને આદેશ કહેવામાં આવે. એ આપી દે તો તમે આ માગ્યું તારે 10,000 ન આપ્યા, એનો તમારે અફસોસ નહીં કરવાનો. કારણ કે તમે 10,000 લીધા પછી કાંઈ પણ, ઓલું એક દ્રશ્યાન મને યાદ આવે વચ્ચે કે એક ભાઈ હતા ગામના નગર શેઠ, અને એ નગર શેઠ સવારમાં કાયમ એ દાન કરે. એમાં એક મચ્છીમાર આવ્યો જે કાંઈ માછલા મારતો છે, એને આવ્યું કીધું કે શેઠ મને ખાલી 50 રૂપિયા આપો, મારે જરૂર છે. એને કઈ આવું ન કીધું, એટલે શેઠે એને 50 રૂપિયા આપતા હતા, 10-10 રૂપિયા. પણ એમ ચૂક આને કઈ જરૂર લાગે, કોઈ દિવસ માગ્યા ને એ 50 રૂપિયા આપ્યા, એને એક જાળ લીધી. જાળ લઈને પોતે પોતાનો ધંધો કરવા, ગુજરાન આપવા એ માછલા મારે. શેઠનું ધીમે ધીમે સાંભળું આમ નીચે પડતું. 10 વર્ષ ગયા અને શેઠ દાન કરવાની કોઈ પરિસ્થિતિ ન રહે, દાન કરવાની કોઈ પરિસ્થિતિ ન રહે, દાન કરીએ કે કોઈ સ્થિતિ ન રહે. એ વખતે એના ગુરુ આચાર્ય જૈન ધર્મના મહારાજ સાહેબ એને પૂછ્યું કે દાન તો બરોબર હાલે છે ને, મેં કીધું એમ બધું કરો છો ને? એટલે કીધું કે મહારાજ સાહેબ છેલ્લા 2 વર્ષથી બંધ કર્યું. આપને મેં બહુ તપાસ કરી કે એટલામાં મળ્યા ને, તમે આગળ ક્યાંય ગયા હોય તો આવો ટેલિફોનનો રિવાજ નહોતો, એટલે મેં બંધ કર્યું. કેમ કે સંપત્તિ નથી. અરે પણ મેં કીધું તું ખૂટશે નહીં, ત્યારે કે એ વાત તમારી હાસી, પણ ખૂટી ગઈ. એટલે એને આંખ વિશે દ્રષ્ટિથી આમ જોયું, એટલે એને કીધું કોઈ 50 રૂપિયા તારે અગર માંગવા આવ્યો તો તારે 10 નું જ નિયમ હતું, કે આ સાથે લઈ ગયા. એ માણસ સમુદ્રના કિનારે એક માછલા પકડતો હતો, પછી તો એ લાખો રૂપિયા વાળો હતો, અને એને કીધું, ઓળખી ગયો કે આ તો મને 50 રૂપિયા આપ્યા હતા, એ શેઠ છે, મહારાજ સાહેબ છે, પગે લાગ્યો, વિવેક નો શું. અને એ વખતે એને કીધું કે ભાઈ તે પહેલી વેલી જે જાળ લીધી હતી એ જાળ ક્યાં? તે આ પડી. આ નવી જોતી તો આ નવી પડ્યું છે, તે કે પહેલી વેલી લીધી, તને 50 રૂપિયા આપ્યા હતા યાદ છે ને? ત્યારે કે આ એ જાળ, બોલ પૈસા. તે કે ના, આને તમારે કાંઈ નથી જોતા, આ તો મેં પહેલેથી રાખી મેકી કે આ જાળ થતી હું આગળ આવી. એટલે એને કહ્યું કે તારે આના પૈસા તો લેવા પડશે. તો કે પણ મેં શેઠ આગળથી 50 રૂપિયા લીધા હતા, એ તારા છોકરાઓને જમવામાં આપ્યા.
પણ આના લે તે કે ના, બીજી બે ત્રણ લઈ જાઓ પણ એના પૈસા ન લો. એટલે કહ્યું શેઠની તકલીફ છે એટલા માટે તને સમજાવીને વાત કરી. એટલે કહ્યું જો શેઠને તકલીફ હોય, શેઠને દુઃખ હોય તો આના મારે 100 રૂપિયા લેવા, ડબલ કહી દીધું. એટલે પહેલા કીધું આપી 100 રૂપિયા આપી. જાળ લઈ લીધી, છૂટી કરી દીધી, બાળી દીધી, 100 રૂપિયા આપી દીધા. અને પછી કીધું હવે દાન પાછું શરૂ કર્યું. પણ હવે દાન હરિહરમાં, કપડા લેવામાં આપવું, દવામાં આપવું, કોઈ પણને મકાન હોય તો મકાન કરી દેવું, લગ્ન કુંવારી દીકરી હોય તો લગ્ન કરી દેવા, પણ કોઈ પણ જીવની નિશા કરવાની વસ્તુ લે એમાં દાન ન કરવું. અને એ વખતે પાછી હતી એની સાહેબી, હતી એની સુખ. 2 વર્ષ પછી પાછું જામી. આનો અર્થ ગુરુએ કીધું એમ કર્યું અને તકલીફ પડી એટલે વળી પાસે ગુરુને પૂછ્યું. પણ ગુરુને એમ ન કીધું કે તમે કીધું એટલે અમે આવું કરવા માંડ્યા ને અમારી આ કઠણાઈ બેહી ગઈ અને તમે કીધું એમ કર્યું એટલે અમે હેરાન થઈ ગયા. એવું કઈ ન કીધું. તમે કીધું એમ જ મેં કર્યું. અને છતાં અને પાછો 2 વર્ષ ડીમર્યું અને ગુરુ આવ્યા એટલે વળી પાસ જામી. વળી પાછોનો યોગ જે હતો એ યોગ પ્રમાણે પાછો હતું એમનામ થઈ ગયું. કહેવાનો અર્થ એની કઈ સંપત્તિ ઘટી ન ગઈ જાળથી, એની સંપત્તિવાન થઈ ગયું. પણ જે દોષ લાગ્યો હતો, જે પાપ લાગ્યું હતું એ છૂટ થઈ ગયું. એ પાપમાંથી મુક્ત થઈ ગયો, એ છૂટો થઈ ગયો. મનની અંદર કોઈ પણ વ્યક્તિને દોષ લાગે, પાપ લાગે, એની જો ખબર પડી જાય તે માણસ સંપત્તિવાન હતો એમનામ થઈ જાય. ઘણાને બધું વયું જાય પણ છતાં આંખ ન ખુલ્લે. આંખ ન ખુલ્લે એની પાછળનું કારણ કોઈ સંતની સલાહ નથી, કોઈ ગુરુની સલાહ નથી, કોઈ પાછળ સત્ય દે સમજાવનાર નથી. એ સમજાવનાર નથી એટલે પરિસ્થિતિ ડીમ પડે, કદાચ ફૂલ થાય અને કદાચ ડીમ પડ્યા પછી નો આવે. આ એક વસ્તુ પાકી જ છે. એટલે ધર્મ એને કહી શકાય કે તમે જ્યારે ધર્મ પાળતા હો, ધર્મની નીતિ આવતા હો, ત્યારે કોઈ પણનો એક સંદેશ તમારા હૃદયમાં હોવો જોઈએ. અને ત્રીજું આપણે ન્યાય કહીશું. ન્યાય ઉપર જ્યારે બેઠા હો ત્યારે કેવલ ને કેવલ કોઈ પણ વર્ણ આવે, કોઈ પણ તમારો દીકરો હોય કે બાપ હોય, પણ એ વખતે એ જમીન માપ પાગ્યો હોય તોય એમ જ કહે કે આ બરોબર છે, આ નથી. મકાનનું માપ કાઢવા આવે તો પણ એમ જ કહી દે કે આ બરોબર નથી, આ બરોબર છે. સંપત્તિનો ભાગ પાડવા આવે તોય એમ કહી દે કે આ નહીં, આ બરોબર. એમાં કોઈ પણની શરમ ન રાખે, કોઈ પણની હું તમને કોઈ મર્યાદા ન રાખે. જે સત્ય હોય એ જ બોલ, સત્ય હોય એ જ કહી દે. પણ એ સત્ય કહેનારની આગળ ધર્મ હોવો જોઈએ. સત્ય કહેનારની આગળ હું તમને કહું ભક્તિ હોવી જોઈએ. સત્ય કહેનારની આગળ હંમેશા માટે દાન કરવાની રીત પણ હોવી જોઈએ. પણ એનો અર્થ એ નહીં કે સત્ય ન બોલવું. સત્ય કહેનારને જેટલું બને એટલું સત્યની સાથે અને નીતિસર જ્યારે બોલનારને હું પાળું છું તે નથી પાળતો એની સુરતા હોવી જોઈએ. વાણી તો બધા આગળ હોય, વાણીનો વિલાપ તો હું તમે બધા કરતા જ હોઈએ, પણ એ વાણી થતી આપણે કેટલું પરિવર્તન લાવ્યું, કેટલા આપણા વિચારો ફેરવ્યા, કેટલું આપણું મન ફેરવ્યું એ આપણે વિચાર. અને એ વિચારવા માટે ધર્મ, સત્ય અને નીતિ. ધર્મમાં ક્યારેક છોડી અને વચન દઈ નીકળી જવું પડે.
રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પણ વસન ન જાય. ધર્મમાં ક્યારેક નીકળી જવું પડે. સત્ય પાળતા હોય તો ધર્મ હારે છે. ઓલી કહેવત છે ને કે રાત્રિનો સમય હતો અને એક નગર શેઠ બેઠે. એ વખતે એમ કહેવાય છે કે આમ રાત્રિને માળા કરતા હશે, સમય હશે ને ભજન બેઠા બેઠા કઈ હરિસ્મરણ કરતા હશે નગર શેઠ. અને એમાં એમ કહેવાય છે કે ધર્મ નીકળ્યો. એટલે એને કહ્યું, કોણ છો? કે ધર્મ. કેમ? હવે અમારે તમારે ભેગું નથી રહેવું, આ એક ઓઠું છે. એટલે કોઈ વાંધો નહીં. ધર્મ આવતો છે. થોડીક વાર થઈ, પોતે ભજન કરે બેઠા. એમાં મનસી એને જોયું કે લક્ષ્મીજી નીકળ્યા. એટલે એને કીધું, કોણ છો આપ? એટલે કીધું, હું લક્ષ્મી. કેમ? હવે અહીંયા નથી રહેવું. ભલે એને પ્રણામ કર્યા, સત્યગુરુ એને પ્રણામ કર્યા, લક્ષ્મીજી ગયા એને પ્રણામ કર્યા. ત્રીજા ખાન ઉપર હું તમને કહું, જે પોતે નીતિ હતી એ નીકળી. એટલે કોણ? હું નીતિ. કેમ નથી રહેવું? એને પાસે પ્રણામ કર્યા, વળી ભજન કરવા. છેલ્લે સત્ય નીકળ્યું. સત્ય છેલ્લે ધાર, પેલા ન. અને જ્યાં સત્ય નીકળ્યું એટલે તરત એને કહ્યું, કોણ? એટલે કીધું, સત્ય. હાથ જોડીને કીધું, તમે ન જાઓ. લક્ષ્મીજી ગયા તો હું સહન કરી શકીશ. મારી અગર સંપત્તિ નહીં હોય તો હું દાન નહીં કરું. સંપત્તિ નહીં હોય તો હું કોઈ વૈભવ નહીં ભોગવું. પણ ધર્મ વયો જાય તો હું કોઈ મેળનો નહીં રહું. ધર્મ વયો જાય પછી મારી આગળ કોઈ વસ્તુ નહીં રહી. એટલે આપ રોકાય છે. આપને મારી વિનંતી છે કે ધર્મને પગે લાગી અને જ્યાં રોકવાનું કીધું એટલે થોડો સમય હજી થયો, લક્ષ્મીજી આવ્યા. કોણ? હું લક્ષ્મીજી. કેમ? ધર્મ રોકાણું તમારે રહેવું જ પડે. મરસી ન જવાય. પાછા રોકો. પછી નીતિ ગઈ હતી. કોણ? હું નીતિ. એટલે કેમ? પછી અમારે રોકાવું પડે. ધર્મ રોકાય એટલે રોકાવું પડે. ધર્મ રોકાય એટલે બધી વસ્તુ રોકાય. અને જેની આગળ ધર્મ અને ધીરજ એ જે આગળ હોય એની આગળ સંપત્તિ, સુખ અને સાહેબી અખંડ છે. એવા હજારો દાખલા છે, એક નહીં. અને એટલા માટે ધર્મ, ધીરજ, મિત્ર ઓર નારી એ આપણે ગયા સત્સંગમાં પણ કીધેલું. એટલે જીવનમાં ધર્મ શું છે સમજવું. ધર્મ સમજાય જાય પછી કોઈ પણ વસ્તુ જાજી સમજવાની નથી. ધર્મવંત માણસ કોઈની ઈર્ષા ન કરે. દાખલા તરીકે કોઈ પણ સંતને તમે ન ઓળખતા હો તો એની ટીકા કરવાનો ફાયદો શું થાય? મને આપો, મારે કરી. કોઈ પણ પાડોશીને આપણે અરે હોય તે ગામમાં કોઈ ધનવાન હોય અને આપણે કાંઈ લેના દેના ન હોય તો એની ટીકા કરવાથી ફાયદો શું થાય? મને કહો. આપણે ખંભે લઈને જે બેઠા છે ને, કોકની વાત મગજમાં રાખી, એમાં આપણી જિંદગીનું તેજ ઘટે. આપણું તપ ધોવાય, તેજ ઘટે, માન ઘટે અને ઉપર જતા એ કર્મ ભોગવવા પડે. એની કરતા કરાય જ નહીં. ધર્મહિત માણસ, કર્મહિત માણસ એ સત્ય પકડ્યું હોય એ આ કોઈ દી ન કરે. સત્ય પકડાઈ જાય. અને ભક્તિ જીવનની અંદર ધર્મ થતી કરવી જ્ઞાન છે. પણ ભક્તિ, જ્ઞાન
વૈરાગ આ બધું સાથે જ છે. તો એવી આપણે હું અને તમે આ બધાએ થોડું આમાંથી કાંઈ સમજવું, થોડુંક વિચારવું, થોડુંક જાણવું, તો સત્ય, ધર્મ અને નીતિ એ ત્રણેય આપણા જીવનમાં આપણને લાભ કરશે, ગેરલાભ નહીં કરે. આપણી ઓલી જૂની કહેવત છે ને કે દવાની બાટલીમાં દવા હોય ને એની ડેટ વહી જાય, પછી આમ વાંચીને પછી આપણને કે બાટલી છે પણ એની ડેટ વહી ગઈ છે, તમને આપવામાં નહીં. એટલે આપણે કહીએ કે વહી ગઈ છે, હા કઈ વાંધો કાલ બીજી મગવી લીધી. પછી લેબલ બદલીને આપે તો આપણે લઈ લઈએ. દવા એની હોય, લેબલ બદલીને જો આપી દે તો આપણને વિશ્વાસ આવે. નકર આપણે શું કહેવું કે આની ડેટ વહી ગઈ, આ બાટલી આ ન આવે. દવા એની છે કે લેબલ બદલ્યું તો આપણને વિશ્વાસ આવ્યો, લેબલની અંદર તારીખ વહી ગઈ તો વિશ્વાસ ન આવ્યો. એમ વિચાર નથી આપણને આવતો કે આપણા જીવનમાં કે જે વસ્તુ આપણને લાભદાયક થઈ, જે આપણને શાંતિ લાયક થઈ, એ આપણને મળ્યા પછી આપણે લેબલ બદલી નથી લઈ ગયા. અને એ લેબલ ન બદલવા હોય અને એમનામ રહેવું હોય તો સત્ય, નીતિ અને ધર્મ એ પાળવું જ પડશે. આજની તો કાલને પમદી વિજયતા એમાં જ છે, પ્રેમ એમાં જ છે, નમ્રતા એમાં જ છે, વિવેક પણ એમાં જ છે. એ તમામ લોકોને જીવનની અંદર થોડું ઘણું જો આવું સમજાય જાય, થોડુંક પાલન થતું થાય તો અંશા અવતાર શ્રી દાન મહારાજ અને ઠાકરને હું પ્રાર્થના કરું કે આપ બધા જે સાંભળો છો, જે જાણો છો, એ તમામના મનની અંદર થોડુંક સમજવાનું આપને તક મળે, થોડુંક વિચારવાનું તક મળે. કોઈ પણની ખામી ન કાઢવી, આપણે શું સેવી એ જોવું. એવા જીવનમાં અંશા અવતાર શ્રી દાન મહારાજ અને દ્વારકાધીશને પ્રાર્થના કરું કે તમારું ને મારું જે મન છે, જે શીત છે, એ પાછી ધર્મ, નીતિ અને ભક્તિમાં, ન્યાયમાં પાછું આપણું વળગે અને આપણે બધા પાછા એક સાથે જીવન પરિવર્તન કરી અને શાંતિથી ઈશ્વર ભજન કરવી, શાંતિ બીજાને આપવી. એટલું કહી જય શ્રી રામ.